તો વડોદરા બાદ હવે વાત જૂનાગઢની કરીએ। જૂનાગઢમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। સતત ધોધમાર વરસાદથી અનેક સ્થળે પાણી ભરાયા। ભારે વરસાદના કારણે જૂનાગઢ પાણી થયું છે। ભવનાથ તરફ ન જવા કલેક્ટરે અપીલ કરી છે। વરસાદના કારણે ભવનાથ તરફ ન જવા સૂચના આપી દેવામાં આવી। તો કાળવા નદીમાં પણ પૂરની સ્થિતિ છે। જૂનાગઢમાં પણ અતિ ભારે વરસાદ અને સ્થિતિ ગંભીર માનવામાં આવી રહી છે। કાળવા નદી પણ તેમાં પૂરની સ્થિતિ કાળવા નદીમાં જોવા મળી રહી છે અને આજની રાત્રે જૂનાગઢમાં પણ જો આવો જ વરસાદ રહ્યો તો આવનારો દિવસ ખૂબ જ ગંભીર જૂનાગઢ માટે પણ સાબિત થઈ શકે છે। ગત વર્ષે પણ જૂનાગઢમાં જે પ્રમાણે પૂરની સ્થિતિ હતી, વાહનો તેમજ પ્રાણીઓ પણ અનેક પશુઓ તેમાં તણાયા હતા અને તેવી જ સ્થિતિ ફરી વખત ન સર્જાય તેની લોકોને ભીતિ છે। પરંતુ હાલ જે પ્રમાણે વડોદરાના કલેક્ટરની સૂચના છે, ભવનાથ તરફ ન જવા માટે ખાસ કરીને અપીલ કરવામાં આવી છે। રાત્રે આખી રાત ટીમ સ્ટેન્ડ બાય પર રહેશે અને જો સ્થિતિ વધુ વણસે તો તાત્કાલિક સ્થળાંતર સહિતની કામગીરી કરવામાં આવશે। એનડીઆરએફની ટીમ પણ તે સ્થળ પર તૈનાત રાખવામાં આવી છે અને કાળવા નદી પર જે પ્રમાણે પૂરના દ્રશ્યો છે, તંત્ર તરફથી તેની પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, સતત વોચ રાખવામાં આવી રહી છે। પાણીનું જળસ્તર વધતાની સાથે જ તાત્કાલિક નિર્ણય લઈને પગલાં ભરવાની શરૂઆત કરવામાં આવશે। સિટીમાં પાણીના ખૂબ મોટી પ્રમાણમાં આવક થઈ છે। કાળવા છે, સોમનાથ રોડ આ નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અત્યારે વહી રહ્યું છે। આપના માધ્યમથી ખાસ મારી શહેરીજનોને વિનંતી છે કે બિનજરૂરી અત્યારે ઘરમાંથી નીકળવાનું ટાળશો અને તંત્રને સહકાર આપશો। અમે અમારી જે એનડીઆરએફની ટીમ, ફાયરની ટીમ, ફોરેસ્ટ ટીમ, કોર્પોરેશન ટીમ, તમામ ટીમો અત્યારે ફિલ્ડ ઉપર છે